પોશન ટ્રેકર એપની અંદર નવા વર્ઝન અને નવા અપડેટની માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. હલો, પોશન ટ્રેકરની અંદર જે નવું વર્ઝન આવેલું છે એની અંદર તમારે 21.5ની અંદર એમ પિન સેટ કરવા માટેનું છે. તો કઈ રીતે સેટ કરવો એના માટેનો આ વિડીયો છે, બરાબર છે. તો પહેલાં તમારે આવી રીતે તમારે એમ પિન માટે તમારો પોતાનો જે ઓફિસ તરફથી જે નંબર આપવામાં આવેલો છે એ નંબર તમારે અહીંયા એડ કરવાનો છે, બરાબર છે. ત્યારબાદ ગેટ ઓટીપી પર ટિક કરવાનું છે. એટલે ઓટીપી તમારા જે આ નંબર છે એની પર ઓટીપી જશે જે ઓફિસમાંથી આપેલો છે એની ઉપર. અત્યારે થોડીક વાર લાગી રહી છે તો થોડીક રાહ જોવી તમારે ઓટીપી માટે, બરાબર છે. ઓટીપી આવી જાય તમારે, બરાબર છે. એટલે 4 આંકડાનો જે તમારા મોબાઈલની અંદર ઓટીપી આવ્યો હોય, બરાબર છે, એ તમારે આ જે એન્ટર ઓટીપી લખેલું છે એની અંદર તમારે ઓટીપી નાખવાનો રહેશે, બરાબર છે. બરાબર છે. અત્યારે મારો ઓટીપી આવી ગયો છે, મેં ઓટીપી નાખી દીધો છે. પછી વેરીફાઈ અને પ્રોસેસ ઉપર ટિક કરવાનું છે, બરાબર છે. લાગી શકે છે, થોડોક સમય લાગી શકે છે આ પ્રોસેસની અંદર, એટલે થોડીક વેઇટ કરવું, બરાબર છે. એટલે જો ત્યાં કાઉન્ટ પણ આવી ગયા છે કે ઓટીપી તમારા મોબાઈલમાં વયો ગયો છે, બરાબર છે. વેરીફાઈ અને પ્રોસેસ ઉપર તમે ટિક કરી દીધું છે. ત્યારબાદ થોડીક રાહ જોશો તમે એટલે તમારે નવો એમ પિન સેટ કરવા માટેનું ઓપ્શન આવવા મળશે, બરાબર છે. આ નવું એમ પિન સેટ કરવા માટેનું ઓપ્શન આવી ગયું છે. ત્યાં તમને જે ઓટીપી નાખવાનું સૂચના આપેલી હોય એ મુજબ તમારે ત્યાં ઓટીપી તમારે નાખી દીધા બાદ એમ પિન એટલે કે તમે લોગિન કરતી વખતે જે પહેલાં એમ પિન નાખતા હતા એ એમ પિન તમારે અહીંયા નાખવાનો રહેશે, બરાબર. 2 વખત, પહેલી વખત તમે નાખો એની તમારે બીજી વખત એમ પિન નાખવાનો છે. જે તમારે દર વખતે લોગિન કરશો એ જે એમ પિન તમે નાખો છો એ એમ પિન અહીંયા તમારે નાખવાનો રહેશે. એ એમ પિન તમારે ખાસ યાદ રાખવાનો. એ એમ પિન એવો હોવો જોઈએ કે દર વખતે લોગિન કરતી વખતે તમારે એ એમ પિન જરૂર પડશે, બરાબર છે. એટલે એવો એમ પિન રાખો જે તમને સૂચવવામાં આવ્યો હોય એ પ્રમાણે એમ પિન રાખવાનો રહેશે, બરાબર છે. એમ પિન નાખી દો પછી તમારે સબમિટ ઉપર ટિક કરવાનું છે, બરાબર છે. અત્યારે થોડીક પ્રોસેસ ધીમી છે એટલે એમ પિન સેટ કરવામાં થોડીક વાર લાગી રહી છે, બરાબર છે. એમ પિન સેટ થઈ જાય પછી તમારે પાછું લોગિન કરવાનું છે. તો એમાં લોગિન ઉપર ટિક કરવાનું છે, બરાબર છે. લોગિન ઉપર ટિક કરશો એટલે તમને એ આખું નવું મેનુ એક આવી જશે. એમાં તમારી અંદર મોબાઈલ નંબર અને પાસવર્ડ પૂછશે. મોબાઈલ નંબરની અંદર તમને જે ઓફિસમાંથી નંબર આપવામાં આવેલો છે જેની અંદર હમણાં ઓટીપી આવ્યો તો એની નંબર નાખવાનો છે. પાસવર્ડની અંદર તમે જે હમણાં એમ પિન નવા 2 વખત નાખીને જે સેટ કર્યો છે એ એમ પિન સેટ કરીને, બરાબર છે, લોગિન ઉપર ટિક કરી દેવાનું. એટલે તમારું જે પહેલાં જે તમારું લોગિન દેખાડતા હતા એ જ મુજબ તમને લોગિન દેખાડવા મળશે, બરાબર છે. જોઈ શકો છો આ લોગિન થઈ ગયું છે, બરાબર છે. અને તમારી જે હાજરી કે જે કાંઈ તમારે કામ બાકી હોય એ તમારે પૂરું કરી દેવાનું રહેશે, બરાબર છે. એટલે આ મુજબ તમારે નવો એમ પિન સેટ કરીને જે નવું 21.5 વર્ઝન આવેલ છે એ તમારે ચાલુ કરી દેવાનું છે, બરાબર છે. અહીંયા મેં એક કેન્દ્રની હાજરી ઓપન કરી નાખ્યું છે, બરાબર છે. તમે જોઈ શકો છો. જો અમારી ચેનલ તમને પસંદ આવી હોય તો તમે બીજા બહેનો સાથે શેર પણ કરી શકો છો. અમારી ચેનલના દરેક વિડીયો જોઈને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો અમારી ચેનલને. આભાર.